નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નગો। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ અમદાવાદની જો હું વાત કરું તો એક વિડીયો સામે આવ્યો હતો કે જ્યાં એએમસી દ્વારા દબાણ દૂર કરવાના નામે જે લારી છે લઈ જવામાં આવી અને ત્યારબાદ એ મહિલા જે હતી કે જેની લારી હતી એનો આક્રોશ જે છે વિડીયોમાં આપણને જોવા મળ્યો કે જેમાં એમને સ્પષ્ટ કહ્યું કે કાં તો મારી લારી આપો અથવા તો હું કાલથી દારૂ વેચીશ। શબ્દો કહેતા મને પણ વિચારમાં હું મુકાઈ ગઈ છું, કેમ કે જે પ્રકારે મહિલાનો આક્રોશ હતો આ તો એક ઘટના છે, પણ એ સિવાય પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગેરકાયદેસર દબાણનો જે મુદ્દો છે એ કેટલો ગંભીર છે, કેમ કે તંત્ર દ્વારા જે પ્રકારે વલણ અપનાવવામાં આવ્યું છે દબાણકર્તાઓની સામે। આ તો આપણે લારી ગલ્લાનું એક ઉદાહરણ લીધું, પણ આ સિવાય પણ એવા અનેક પ્રકારના દબાણો છે કે જે લોકો દ્વારા કરવામાં આવતા હોય છે। તો સૌથી પહેલાં તો સવાલ એ થાય કે જ્યારે દબાણ થાય છે તો તંત્ર ત્યારે કેમ નજર નથી જતી? 5-25 વર્ષ પછી જ્યારે એ ધંધો જામી ગયો હોય છે અને ત્યારે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે અને દબાણ દૂર કરવામાં આવે પણ છે। જેમ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, સૌથી મુખ્ય સમસ્યા એ છે કે દબાણના કારણે જે રોડ રસ્તા સાંકડા થાય છે અને ટ્રાફિકની સમસ્યા થાય છે, એટલે તંત્ર દૂર કરે છે। પણ સવાલ એ થાય કે એ નાના જે ધંધાર્થીઓ છે એમના રોજગારનું શું? જે પ્રકારે આ મહિલાએ કીધું કે મારા નાના છોકરાઓ છે, મારે એમને ખવડાવવાનું છે, જો તમે મને લારી નહીં આપો તો હું પેટ કેવી રીતે ભરીશ એમનું, એટલે મારે દારૂ વેચવો પડશે। એટલે આ પ્રકારનો આક્રોશ તો એ મહિલાએ ઠાલવ્યો, પણ એવા અસંખ્ય લોકો છે કે જેમના દબાણ દૂર કરવાના કારણે રોજગાર ક્યાંક છીનવાયા છે, કોઈના રહેણાંક છીનવાયા છે, કોઈકના જે પરિવાર છે પરિવાર રસ્તા ઉપર રાતોરાત આવી જતા હોય છે। અને આ પ્રકારે જે દબાણનો મુદ્દો છે હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે આ દબાણ દૂર કરવા પાછળ અનેક પાસાઓ છે। એટલે આજે ખાસ વાત કરવી છે કે આ દબાણ દૂર કરવાની કાયદાકીય પદ્ધતિ, સત્તાવાર રીતે શું સોલ્યુશન આવી શકે, જે દબાણ દૂર થાય છે અને જે લોકો ભોગવે છે, જે લોકો પીડિત બને છે એમના માટે શું થઈ શકે, તેના ઉપર ખાસ કરીને આજે ચર્ચા કરીએ। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ભાવિક રાજા અને સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। જયેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરું। દબાણકર્તાઓ જે દબાણ કરે છે અને ત્યારબાદ તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે દબાણ, પણ જયેન્દ્રભાઈ સવાલ એ જ થાય છે કે તંત્રની નજર જ્યારે દબાણ થયું હોય છે ત્યારે કેમ નથી જતી? અનેક પ્રકારના એની પાછળના કારણ છે, આપણે જાણીએ છીએ ઘણા એવા કારણ છે કે હું ઓનએર લીગલી એ ન પણ બોલી શકું, એવા પણ કારણ છે આ દબાણનો જે મુદ્દો છે એમાં। પણ બીજો સવાલ એ થાય કે વર્ષો પછી જ્યારે દબાણ દૂર થાય છે એટલે નાના જે ધંધાર્થીઓ હોય છે કે જે આર્થિક રીતે સદ્ધર ન હોય એમના દબાણ સીધા જ દૂર થઈ જાય છે, પણ જયેન્દ્રભાઈ અમદાવાદ હોય કે ગુજરાત હોય એવા મોટા મોટા કરોડોપતિ, મોટા મોટા બિલ્ડર્સ દ્વારા પણ ગેરકાયદેસર દબાણ થયા છે કે જ્યાં દબાણ દૂર નથી થતા। આ પણ એક મુદ્દો છે, શું કહેશો? જો આ તો બહુ જ એકદમ ખુલ્લી કિતાબ જેવી છે વાત કે દબાણ સમગ્ર ગુજરાતમાં અંબાજીથી માંડીને ઉમરગામ સુધીની કોઈ પણ નગરપાલિકામાં જાઓ, કોઈ પણ મહાનગરપાલિકામાં જાઓ, જે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે પ્રજાના પ્રશ્નો માટે, પ્રજાની સહુલિયત માટે જે સંસ્થાનું નિર્માણ કરેલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે નિર્માણ થઈ છે નગરપાલિકા ગણો કે મહાનગરપાલિકા, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચારનું મૂળ રહેલું છે। હું આજે બી આપની ચેનલના માધ્યમથી જાહેરમાં કહી શકું છું કે 120 નગરપાલિકામાંથી થોડી નગરપાલિકાઓને બાદ કરતા છેલ્લા 10 વર્ષમાં કામગીરી કરી ગયેલા કેટલાય ચીફ ઓફિસરો એવા છે કે કમિશનરેટ એવા આવેલા હતા કે જેઓની જોડે સંપત્તિ ધરાવે છે। પ્રજા કે વિપક્ષ, પ્રજા માટે વિપક્ષ કઈ એક્ટિવ નથી થતું। તમે જુઓ કે આ મુદ્દો જ્યારે એક બેનની હૈયાઓને ઠાલવે છે, બીજો તો આ તો લપડાક છે હર્ષ સંઘવીને, ગૃહમંત્રી તરીકે એમને આ વસ્તુ બહુ કન્સિડર કરવાની જરૂર છે। આ વિડીયો એ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધી જેવું છે જ નહીં। હું દારૂ વેચીશ એટલે કોઈ કહેવા વાળો છે અત્યારે કે હું ડ્રગ વેચીશ? ડ્રગ બંધ થઈ ગયું છે, ઓછું વેચાણ થાય છે, તો દારૂ વેચીશ ધેટ મીન્સ કે આ પરમિટેડ વસ્તુ થઈ ગઈ છે। મહાનગરપાલિકા કે નગરપાલિકાની હદમાં બે પ્રકારના દબાણો થયેલા છે। એક સામાન્ય દબાણ કે જ્યાં આગળ સામાન્ય પ્રજા, જેને કોઈ રાજકીય પક્ષ જોડે લેવા દેવા નથી, કોઈ કામકાજ, કોઈ રાજનીતિમાં લેવા દેવા નથી, નગરપાલિકા ચીફ ઓફિસર કોણ છે કે પ્રમુખ કોણ છે એની કોઈ જાણકારી નથી,
પણ જાહેર માર્ગ પરથી પસાર થવા માટે એને જે તકલીફો પડે છે એ ધ્રુવી એવી પડે છે કે એ કોઈ જગ્યાએ ફરિયાદ નથી કરી શકતો. ઘણા બધા મેં જજમેન્ટ મને યાદ છે 13-208 કરીને ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આપેલું 2001 કે 2 ની અંદર. એમાં બહુ સ્પષ્ટ સૂચનાઓ અને ડાયરેક્શન રાજ્ય સરકારને આપેલા હતા કે ભાઈ તમે જાહેર માર્ગો પર થઈ રહેલા દબાણો આ રીતે દૂર કરો. એના 1-2 ઓપ્શન મને યાદ છે. મેં એના માટે થોડા ટ્રાય કરેલા. હું પ્રજા માટે થોડો લડેલો બી ખરો કે ભાઈ એક નો ઓકર્સ ઝોન બનાવો, એક ઓકર્સ ઝોન બનાવો. મહાનગરપાલિકા નગરપાલિકા જોડે ઘણા બધા ફાઇનલ પ્લોટ અને રિઝર્વ પ્લોટ પડેલા હોય છે. એનું કઈ પણ આયોજન કરવામાં નગરપાલિકા મહાનગરપાલિકાના તંત્ર નિષ્ફળ રહેલું છે. તમે સુરતની વાત કરો તો સુરતમાં ભાગળ પર જુઓ, વર્ષોથી જાણે રોડ પર જ વેચાણ શાકભાજીનું હોય કે કઠોળનું વેચાણ થતું હોય. આણંદમાં જુઓ, બરોડામાં જુઓ, કોઈ જગ્યાએ કોઈ કહેનાર નથી. એનું એક માત્ર ને માત્ર કારણ એ છે કે નગરપાલિકા મહાનગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો હતો કે કોઈની હિંમત નથી રહી. બધાને એમ છે કે આ લોઢા જોડે માથું કોણ ભીડવા જાય. અને એના જ કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સામાન્ય માણસનો કોઈ અવાજ ઉઠાવનાર નથી. સામાન્ય માણસની પરેશાની કોઈ દૂર કરવાની તૈયારી કોઈની નથી. મૃદુને મક્કમ કહેવાતા ભૂપેન્દ્રભાઈ આવી નાની બાબત લાગણીશીલ બાબત છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, અસંખ્ય લોકોએ શેર કરેલો છે. એમને વિચારવું જોઈએ કે આ બેનની વેદના પાછળનું કારણ શું છે. હું એમ નથી કેતો કે દારૂ વેચવાનું તૈયાર થાય છે સારું કામ કરે, એમની ખોટી વાત કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે જ, પણ તમે આજે જુઓ કડીમાં લગભગ 71 લાખ રૂપિયાનો દારૂ પકડાયો. એ વાત થોડી અલગથી આવે છે, પણ પરિસ્થિતિ એ છે કે ગરીબ અને સામાન્ય માણસને આ દબાણોના કારણે કેટલી તકલીફો પડે છે. હું તો એવું માનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ એનો સુનો મોટો દાખલ કરી ફરીથી રીટ પિટિશન કોઈને દાખલ કરી કે જાહેર કોઈ સેવક આ રીતની હાઈકોર્ટમાં જઈને કોઈ દાદ માંગે. કેમ કે કોઈ કહેનાર નથી. મેં જોયેલું છે કે રોડ પરના દબાણના કારણે ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક જામના કારણે એક વ્યક્તિનો રિક્ષામાં જીવ ગયેલો છે. આ માનવતા ભરી વાત છે. કોણ કોણ સમજી શકશે. એટલા માટે જ હું એવું માનું છું કે બેનની વાત થોડી સાચી છે. દબાણ જ્યાં પ્રજાને જાહેરમાં લોકોને ખૂબ મોટા સમૂહને અગવડરૂપ હોય, તકલીફદાયક હોય તો એને દૂર કરવું જોઈએ. એમાં કોઈ હું એનો કોઈ બચાવ કરવા નથી માંગતો, પણ જે દબાણ માટે જગ્યા દૂર કરીને જો ફાઇનલ પ્લોટ કે રિઝર્વ પ્લોટમાં કોઈ જગ્યા આપે કે કોઈ દૂરની માર્જિનમાં આપે ને તો એના કારણે પ્રજાને પડતી અગવડ દૂર થાય, ગરીબ માણસની રોજીરોટી મળે અને સામાન્ય વેપારથી એનો રોજગાર ધંધો ચાલે. બિલકુલ સાચી વાત છે જયેન્દ્રભાઈ, પણ અનેક પ્રકારના કારણો છે. એટલે સરકાર જે પ્રકારની જે જગ્યા છે આપે છે નાના ફેરિયાઓને, નાના લોકોને, પણ એમાં સવાલ એ થાય કે જે પ્રકારે સરકાર તરફથી જે જગ્યા ફાળવવામાં આવે છે એ કેટલી અનુકૂળ હોય છે. કેમ કે એનું જો હું એક ઉદાહરણ આપું તો ભાવિકભાઈ, આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં જે લાલ દરવાજા ખાતેથી જે ફેરિયાઓને ફેરવવામાં આવ્યા હતા અને અન્ય જગ્યા સરકાર તરફથી ફાળવવામાં આવી, પણ ત્યારબાદ ફેરિયાઓની એવી અનેક ફરિયાદ હતી, અઢળક ફરિયાદ હતી જે જગ્યા એમને આપવામાં આવી હતી. એટલે એ પણ એક મુદ્દો છે. એટલે આ જે મુદ્દો છે ને એ ખૂબ વાસ્ટ છે. જે લોકો હોય છે જેમનું દબાણ દૂર થાય છે, તંત્રમાં રહીને જે કામ કરે છે, આ ખૂબ જટિલ મુદ્દો છે. પણ ભાવિકભાઈ, જે દબાણ થાય છે એના કારણે જે પ્રકારે જયેન્દ્રભાઈએ કહ્યું કે એક માણસની જીવ પણ ગયો છે ટ્રાફિકના કારણે, દબાણના કારણે, અને આવી અનેક સમસ્યાઓ છે. ભાવિકભાઈ, તમને શું લાગે છે આ જે દબાણ છે એ દૂર થવું કેટલું જરૂરી છે? શા માટે જરૂરી છે દબાણ દૂર થવું? અને બીજું કે દબાણના કારણે સામાન્ય જનતાને કેટલી તકલીફ પડે છે? કેમ કે આપણે આજે ખાલી એ નાના લારી ગલ્લાવાળાઓની વાત નથી કરવી, આપણે તટસ્થ રીતે વાત કરવી છે. ધર્મીબેન, એકચ્યુઅલી મને આ ડાયકોટોમી સમજાતી નથી. આજે વિરોધાભાસ છે. મને કરશનદાસ માણેકની એ પંક્તિ યાદ આવે કે ફૂલડા ડૂબી જાય અને પથ્થરો તરી જાય. એ પ્રકારનું આપણું વલણ છે. રાજ્યમાં અને દેશમાં વેન્ડર્સ પોલિસી છે. આપણે આત્મનિર્ભરતાની પણ પોલિસી છે, ઇવન સ્વરોજગારની પણ પોલિસી છે. પણ એકેય પોલિસીમાં આ જે દબાણને લઈને માન લો કે એના જે પોઈન્ટ્સ હોય એ ક્લિયર કરવામાં નથી આવ્યા. અને કદાચ એને લગતા બી જો પ્રોવિઝન કરવામાં આવ્યા છે તો જે લોકો એડમિનિસ્ટ્રેશનમાં છે એ બધા એડમિનિસ્ટ્રેશનમાં હજુ પણ જૂની ઘરેડથી એટલા બધા બંધાયેલા છે
કે એને આ નવા જે બધા જે પ્રોવિઝન્સ છે એને લઈને કોઈ એ નથી. હવે આ જે લારી ગલ્લા કે ફેરી કરનારા લોકો છે એ લોકોને રોજે રોજનું ખાઈને મતલબ રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાવાનું હોય છે, એટલે એ લોકોને તો એક દિવસ પણ પડે તો એના જિંદગી માટે બહુ અઘરો દિવસ હોય છે. એટલે અને બીજું એ તમને કહું કે આ બેનની જે અભિવ્યક્તિ છે એ કોઈ પહેલી વખત એમને ઉઠાડ્યા હોય અને એમને એ અભિવ્યક્તિ કરી હોય એવું નથી, પણ ખરેખર વારંવારની હેરાનગતિ જ્યારે થઈ હોય અને એકદમ ગળે આવી ગયા હોય ત્યારે બેને આ પ્રકારનું એક્સપ્રેશન કર્યું છે. એને પોતાને ખબર છે કદાચ એવું પણ હશે કે એમનો પોતાનો હસબન્ડ દારૂ પીતો હશે અને એ દારૂથી પોતે ત્રાસી ગયા હશે, પણ સામે તંત્રનો ત્રાસ એટલો બધો એમના પર વરસ્યો છે કે જેના કારણે એમને એમનાથી એક્સપ્રેશન એ થાય છે. એના કદાચ મનમાં ક્યાંય નથી પણ એને એ અભિવ્યક્તિ થાય છે કે આના કરતા તો હું દારૂ વેચીશ, તમે આ રીતના મને ઉઠાડશો તો. એટલે વસ્તુ સમજવાની એ જરૂર છે કે આપણે કોઈના પર દયા ખાવાની કે એ રીતના જરૂર નથી, અને જે દબાણ થાય એ રીતના પણ એ લોકોને એ કરવાની જરૂર નથી. પણ આપણે ઘણા બધા રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોના પાસેથી ફીડબેક લઈ શકીએ. એવા ફીડબેક લઈને આપણે પોલિસીસ તૈયાર પણ કરી છે. તો પછી એ પોલિસીસનું વ્યવસ્થિત રીતના ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. એ ફેરિયાઓને એ રીતના તો રિહેબિલિટેશન તમે કરો કે જેથી કરીને સવાલ તમે કહો છો એમ એ ઘણો જ કોમ્પ્લેક્સ છે કે માન લો કે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે છે પણ એ વ્યવસ્થા એવી હોય છે કે જ્યાં એને કોઈ ગ્રાહકી મળતી જ નથી, તો એ વૈકલ્પિક વ્યવસ્થામાં એ બિચારા શું કરે? અને સરકાર માટે એ પણ એક દલીલ છે કે માન લો કે અમે વૈકલ્પિક વ્યવસ્થા એવી જગ્યાએ આપીએ કે જ્યાં અગેન ટ્રાફિકનો કે એનો પ્રોબ્લેમ થાય, તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો મતલબ પણ ના સરે, અને બીજી કોઈ અમારી પાસે જગ્યા ના હોવાથી અહીંયા એ કરીએ છીએ. એટલે નો ડાઉટ એ ઘણો કોમ્પ્લેક્સ છે, પણ મને લાગે છે તમે જે શરૂઆતમાં જે કીધું કે આપણે ઘણી બધી જગ્યાએ બહુ પૈસાદાર લોકો, આ જ્વેલર્સની દુકાનો હોય કે બીજી કોઈ ફેક્ટરીઓ હોય, ત્યાં આપણે જે દબાણ જે છે એને આપણે ચલાવી લઈએ છીએ. તો પછી આ દબાણના લોકોને તમે દબાણ દૂર કરવા માટે એને તમે એ કરો, પણ એના વસ્તુઓ ફેંકી દેવાની, એની લારી લઈ લેવાની, એ 2000 કે 5000 રૂપિયા ભરે ત્યારે એને પાછી આપવાની, આ પ્રકારનું જે વલણ, એકદમ અમાનવીય જે વલણ આપણે જે અપનાવી રહ્યા છીએ ને, એ જરાય બરાબર નથી. બિલકુલ, એટલે જે કર્મ હોય છે એમનું વલણ પણ એક સવાલ હોય છે. જે પ્રકારે એમના દ્વારા જ્યારે કામગીરી કરવામાં આવે છે ને ત્યારે જે પ્રકારે ઘણીવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે. જયેન્દ્રભાઈ, જ્યારે આપણે વિડીયો સામે આવતા હોય છે આપણે જાણીએ છીએ કે જે લારીવાળા હોય છે આજીજી કરતા રહે છે કે અમને ખાલી અમારો સામાન લઈ લેવા દો, તમે લારી લઈ જાઓ, પણ એ પણ કોઈ સાંભળતું નથી જ્યારે પણ કોઈ એએમસીની ગાડી આવે અથવા તો ગુજરાતમાં ગમે ત્યાં દબાણ દૂર થાય. એટલે કર્મચારીનું જે વલણ છે નાના માણસની સામે કે જે 2, 5, 25 રૂપિયા કોઈને નહીં આપી શકે, એટલે એ લોકોની સામે જે પ્રકારનું વલણ છે જયેન્દ્રભાઈ, જે કામગીરી થાય છે ગુજરાતમાં ગુજરાત સરકારની હેઠળ, એ પણ એક સવાલ છે. કેમ તમારું જે બુલડોઝર છે, તમારું જે દબાણ હટાવવાની જે કામગીરી છે, શા માટે મોટા બિલ્ડર પાસે અથવા તો કોઈ મોટા સદ્ધર એવા લોકો પાસે નથી જતા? શા માટે કોઈ મોટો એવો શોરૂમ હોય તો ત્યાં સીધા જ તમે જઈને તમારો જે ગાડી હોય છે એમાં એમનો સામાન નથી ભરી લેતા? શા માટે નાના જ લારી ગલ્લાવાળા હોય છે એમની સાથે જ આ અભદ્ર વર્તન? શું કહેશો જયેન્દ્રભાઈ? જો ધર્મી, બહુ જ કોમ્પ્લિકેટેડ મેટર છે. આના ઘણા બધા પાસાઓ છે. આપણે એમ કહીએ છીએ કે રાજાભાઈએ એમ કીધું કે આ લોકોના માટે આ વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા અનુકૂળ નથી આવતી. હું તમને અમદાવાદનો દાખલો આપું. અમદાવાદના કેટલાક રિઝર્વ પ્લોટ પર ઓર્ગેનિક સબ્જીનું વેચાણનું દર શનિવારે, દર રવિવારે, દર ગુરુવારે જુદા જુદા વિસ્તારોમાં ચાલે છે, અને સવારે 5 વાગ્યાથી હાટ ભરાઈ જાય છે. રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ આવ્યા ત્યારથી એમને ઓર્ગેનિક કે સબ્જી માટે કે ખેતી માટેના જે પ્રયત્નો કર્યા, આજે 4-5 વર્ષથી એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, લોકો દૂર દૂર સુધી લેવા જાય છે. પરિસ્થિતિ એવી નથી કે તમે એમને શિફ્ટ કરો તો, પણ એમને શિફ્ટ બી પણ કરવા નથી, અને એમને દબાણના નામે ગમે ત્યારે આવી રીતે હેરાન કરવાની માનસિકતા નગરપાલિકા કે મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીને રહેલી છે. કેટલાય લારી ગલ્લા વાળા એવા જોતા છે કે જે લોકો મહાનગરપાલિકા, નગરપાલિકાના કર્મચારીઓની સામે થઈ જાય છે કે તું રોજ પડે 500 લઈ જાય છે, 200 લઈ જાય છે, 100 લઈ જાય છે, તો એનું કારણ કેમ આજે ફરી પાછો તું આવી ગયો?
એટલે જે ગ્રાઉન્ડ પરની રિયાલિટી છે એ ઘણા બધા લોકો હજુ સમજી નથી શકતા. પ્રશ્નની બીજી પાસું એક પણ એ છે કે એક ઘરના 2-2 થી 3-3 લોકો લારી મૂકી અને શાકભાજીનું વેચાણ કરવા આવે છે, કોઈ સિઝનલ ચીજ વસ્તુ વેચાણ કરવા આવે છે, ઘર વખરીનો સામાન વેચાણ કરવા આવે છે. એના કારણે એવું થાય છે કે એમને એકબીજાના હૂંફ મળી રહે, સહકાર મળી રહે, ભાવ મળી રહે એમને, અને એક માર્કેટિંગ કરવાની એક સિસ્ટમ મળી રહે. એટલે એના કારણે એવું થાય છે કે જ્યાં આગળ 1 લારી, 2 લારી કે 3 લારી, 5 લારી ઉભેલી હોય ત્યાં સુધી ટ્રાફિકને કદાચ અડચણરૂપ ના થતી હોય તો નગરપાલિકા કે ટ્રાફિક પોલીસ થોડું માનવ સહજ સ્વભાવથી એને જતું બી કરી શકે. પરંતુ આખા ને આખા રોડ બ્લોક થઈ જાય, ટ્રાફિક જામ થઈ જાય, કોઈને ચાલવાનો રસ્તો ના હોય, તો એવું તો બની શકે ને કે એના માટે સોલ્યુશન લાવવું પડે. તંત્રની રીતે કામ કરે છે. તમે જુઓ કે આણંદ મહાનગરપાલિકાએ જ્યારે જૂના બસ સ્ટેન્ડની આજુબાજુનું દબાણ દૂર કર્યું, એ દબાણ વર્ષોથી, લગભગ આઈ થિંક 30-35 વર્ષથી હું જોતો આવેલો હતો. એક સમય એવો હતો કે આણંદ મહાનગરપાલિકા ગુજરાતની સર્વશ્રેષ્ઠ નગરપાલિકાની પૈકીની એક હતી. ત્યાં આગળ તમે જુઓ કે શું પરિસ્થિતિ છે ને હવે શું થયું. એટલે એવું છે કે ક્યાંક વિકાસ માટે, ક્યાંક પ્રજાના પ્રશ્નને હલ કરવા માટે આકરા કદમ લેવા પડે એ જરૂરી છે. પણ પ્રજાના જીવને જોખમમાં મૂકી, પ્રજાની સગવડને જોખમમાં મૂકી, પ્રજાના બંધારણીય હકને જોખમમાં મૂકીને જો તંત્ર કામગીરી ના કરે તો સ્વાભાવિક છે કે કોક તો આગળ કંઈક રજૂઆતો કરશે, કોક એના એક્શન લેશે, કોક એના પરિણામ લેશે. આ બધું જરૂરી છે. દરમિયાન ક્યાંક માનવતા બી આવે છે અને ક્યાંક કડકાઈ બી રાખવી જરૂરી આવે છે. એક સિક્કાની 2 બાજુ છે. તમે લારી ગલ્લા કે રિક્ષાવાળાના દાખલા ગણો, રિક્ષાવાળાના બી એવા દાખલા છે. તમે જુઓ કે 4 રસ્તા પર, 3 રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય એવી રીતે રિક્ષા ઉભી રાખે. રિક્ષા સ્ટેન્ડ ફિક્સ કરેલા છે, કहीं 10 રિક્ષા ઉભી રહે. રિક્ષા એસોસિએશનના માણસો સાથે મિટિંગો કરીને સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ કરેલી છે કે ભાઈ આ લોકોના 10 રિક્ષા ઉભી રહે, ત્યાં ઉભી જ નથી રહેતી. આગળ પાછળ પેસેન્જર લેવા માટે જે પરિસ્થિતિ ખેંચમતાણી થાય છે કે લોકોને નજીકથી લઈ જવા માટે રિક્ષાવાળા ફરે છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે, લોકોને તકલીફ પડે છે. એટલે આપણે ઘણા બધા પાસા એવા છે કે જે ભૂપેન્દ્રભાઈએ કે રાજ્ય સરકારે વિચાર કરવા યોગ્ય છે અને પ્રજા હિતમાં છે. આમાં વ્યક્તિગત કોઈ નિર્માણ ન્યૂઝના આવેલા એન્કરની કે પ્રશ્નની કોઈ સોશિયલ મીડિયામાં ચાલુ થયેલા પ્રશ્ન પર કોઈ ડિબેટ નથી, પણ સામાન્ય પ્રજાને પડી રહેલી તકલીફને રાજ્ય સરકારના આ સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં આવ્યું ને પછી મીડિયાએ થોડું એને હાઇલાઇટ કર્યું. હું એવું માનું કે આવનારા ટૂંકા સમયમાં કંઈ ને કંઈક સારું રિઝલ્ટ પ્રજાના હિતમાં મળી શકશે. બિલકુલ. ભાવિકભાઈ, પણ આપણે આજે ચર્ચા કરી રહ્યા છે એનું સોલ્યુશન શું? કેમ કે જયેન્દ્રભાઈએ આપણને બંને પાસા જે છે ગણાવ્યા. આપણે એક વાત કરી કે જે નાના લારી ગલ્લાવાળાઓ છે એમની વેદના, એમની પીડા, બીજી કે જે સામાન્ય જનતા પીડાતી હોય છે, જે ટ્રાફિક અને જે દબાણ હોય છે તેના કારણે જે મુશ્કેલી પડતી હોય છે એ. પણ ભાવિકભાઈ, આપણે જે પ્રકારે આપણું ન્યાયતંત્ર કહે છે કે કદાચ 100 ગુનેગાર જતા રહેશે તો ચાલશે, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એવો જ આ પ્રકારનો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને આ બિલકુલ આવો જ મુદ્દો છે. બંને પક્ષને ધ્યાનમાં રાખીને આપણે કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારે કામગીરી કરવી જોઈએ એવી આશા છે. જોકે તંત્રની કામગીરી પણ અઘરી છે, જે લોકો કરી રહ્યા છે એ પણ એમના અંદર પણ માણસાઈ હશે હું માનું છું. પણ ભાવિકભાઈ, બંને પક્ષની જો આપણે વાત કરીએ તો શું લાગે છે તમારા મતે, તમારો અનુભવ શું કહે છે? એવું તો શું કરી શકાય? તંત્ર કઈ કામગીરી કરે, કયા પ્રકારની SOP બની શકે કે જેથી કરીને બંને પક્ષે બેલેન્સ થાય, કોઈને પણ અન્યાય ન થાય અને જે નાના લારી ગલ્લાવાળા છે એમનો પણ રોજગાર ન છીનવાય? ના, આમાં મોટા પાયે છે ને જે પરસ્પર કોઓર્ડિનેશનનો એક બહુ મોટો એક અભાવ છે. અને પરસ્પર કોન્ફિડન્સનો પણ એક બહુ મોટો અભાવ છે. એટલે લારી ગલ્લાવાળા લોકોને તંત્ર પર ભરોસો નથી અને તંત્રને લારી ગલ્લાવાળા પર ભરોસો નથી. અને એના કારણે જે ઘર્ષણ જે સર્જાય છે અને એની પાછળના ઘણા બધા ફેક્ટર્સ છે કે ઘણી બધી વખત ઓફકોર્સ જો દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય કે ગંદકી થતી હોય કે બીજી બધી સમસ્યાઓ થતી હોય અને એના માટે માન લો કે દબાણો હટાવતા હોય તો આ એક વાજબી કારણ પણ આપણને લાગે. પણ મોટા ભાગે આપણે શું જોવા મળે છે કે આ માન લો કે વિકાસનું રોડ રોલર ચલાવવા માટે એટલે જે સો કોલ્ડ એ લોકોએ જે ડેવલપમેન્ટલ વર્ક્સ નક્કી કર્યા છે
એ ડેવલપમેન્ટલ વર્ક્સ ને એ કરવા માટે દબાણને એ કરવાનું. એટલે એ એક બાબત છે. બીજી બાબત એ પણ છે કે આપણા તંત્રમાં કરપ્શન પણ બહુ મોટા પાયે છે. એટલે જે એ કરપ્શનના કારણે પણ ઘણી વખત કોઈ વાંક ગુનો ના હોય તો પણ દબાણ હટાવવાની કામગીરી કરતા હોય છે. એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ બધા ફેક્ટર્સને પણ કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. અને મને તો એવું લાગે છે કે તંત્રના જે કર્મચારીઓ છે અને જે લારી ગલ્લા વાળા છે એ લોકોનું જેમ મજૂર મહાજન એક સમય પેલા આ ટેક્સટાઇલ મિલોમાં હતા એવી રીતના એનું એક સંયુક્ત કમિટી પણ બનાવી શકાય અને એક કોઓર્ડિનેશન કરીને એ કરી શકાય. આ વૈકલ્પિક વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ, પણ ખરેખર ઇનિશિયલી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપે છે? નથી આપતા. જનરલી એના માટે કોર્ટમાં જવું પડે છે, કોઈ યુનિયનનો સહારો લેવો પડે છે અને ફાઇટ આપવી પડે છે, ત્યારે જઈને આ વૈકલ્પિક વ્યવસ્થાની વાત આવે છે. પણ એ પેલા વૈકલ્પિક વ્યવસ્થાની પણ વાત આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે તંત્ર અને જે લારી ગલ્લા વાળા જે છે, ફેરિયાઓ જે છે, એના વચ્ચેનો જે સાયુજ્ય હોવું જોઈએ, જે કોઓર્ડિનેશન હોવું જોઈએ, એનો એક સદંતર અભાવ છે. જો એને એ બ્લેન્કને દૂર કરી શકાય, એ ખાઈને દૂર કરી શકાય, તો મને લાગે છે કે ઘણું બધું સોલ્યુશન લાવી શકીએ આપણે. બિલકુલ, ખૂબ સાચો પોઈન્ટ આપ જે છે કહી રહ્યા મહેન્દ્રભાઈ. અનેક પ્રકારના મુદ્દાઓ છે, જે અભાવ છે, તો ભાવિકભાઈ ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું. પણ આ સિવાય પણ અનેક પ્રકારના એવા કારણો છે. એટલે જો હું વાત કરું તો ઘણી વખત આપણે જાણીએ છીએ કે જે દબાણ કરવા માટે આવે છે એ સિઝનલ દબાણ હોય છે. એટલે આપણે જાણીએ કે એ દબાણ આવ્યું, લારી ગલ્લા દૂર કરી ગયા, અને જો આપણે ત્યાંથી 15 દિવસ બાદ જો ફરીથી આપણે એ રસ્તાથી પસાર થાય તો આપણે જાણીએ છીએ કે લારી ગલ્લા ત્યાં ફરી આવી ગયા હોય છે. એટલે લારી ગલ્લા તો 15 દિવસ પહેલા શા માટે લઈ ગયા તો ફરી પાછા લારી ગલ્લા ત્યાં જ શા માટે છે? અને એવું મહિને બે મહિને થતું જ રહેતું હોય છે. આ પણ એક મુદ્દો છે ચર્ચા માટેનો કે તંત્રની આ કયા પ્રકારની કાર્યવાહી છે કે લારી ગલ્લા લઈ જાય અને ફરી પાછા એ 15 દિવસ પછી ત્યાં જ હોય છે. અને બીજું જયેન્દ્રભાઈ, કે આ જે સિઝનલ દબાણ દૂર થાય છે કે ક્યારેક થાય પાછા આવી જાય, ક્યારેક ફરી પાછું દૂર થઈ જાય, પાછું આવી જાય, તેની વચ્ચે આપના મતે શું લાગે છે કે આનું સોલ્યુશન શું? કેમ કે આ મુદ્દો ખૂબ વાસ્ટ છે, ખૂબ જટિલ છે, ખૂબ કોમ્પ્લેક્સ છે. તમને શું લાગે છે જયેન્દ્રભાઈ કે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય? જો સમસ્યાનું સમાધાનની ઈચ્છા શક્તિ રાજ્ય સરકારને હોવી જોઈએ. નામદાર ગુજરાત હાઈકોર્ટે મેં જેમ અગાઉ કીધું એમ 13/208 નીચે એમને ઘણા બધા ડાયરેક્શન આપેલા છે. અને એક બીજી વાત મને યાદ આવી જ્યારે ભાવિકભાઈ વાત કરતા હતા કે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર માટે એક ગાઈડલાઈન એસઓપી નક્કી કરાવી સરકારને. વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, મહાનગરપાલિકા એ વખત અસ્તિત્વમાં હતી. એટલે એ વિસ્તારોમાં જયારે એ લોકો પકડવા જતા હતા તો ગૌરક્ષકો કે જે સમાજના લોકો હતા, જેમની ગાયો પકડી જતા હતા, એમને ને કર્મચારીને સંઘર્ષ થતું હતું. પરિસ્થિતિ એવી થાય છે કે વહીવટી તંત્રને પણ એટલી તકલીફ પડે છે. રાજ્ય સરકાર કે નામદાર ગુજરાત હાઈકોર્ટ થાય એ હુકમના ઇમ્પ્લિમેન્ટેશન માટે જયારે એક્શન લેવામાં આવે ત્યારે ઘણા બધા આવા પ્રશ્નો બી ઉભા થાય. બીજી વસ્તુ એ છે કે આપણે ટેમ્પરરી દબાણની વાત કરીએ. હું મહાનગરપાલિકામાં તમે જુઓ કે ફૂટપાથ પર રસના કોલા શેરડીની સિઝનમાં મે મહિનાથી એટલે એન્ડ ઓફ માર્ચથી શરૂ કરીને એપ્રિલ, મે ને જૂન સુધીના 2.5-3 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફૂટપાથ પર રસના કોલા આપે છે. નક્કી કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા કે તમારે 15x10 નો માંડવો બાંધવાનો, કે તો મશીન મૂકવાનું ને 4, 5, 10 ખુરશી મૂકવાનું. તમે આજે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જઈને જુઓ, રસના કોલાવાળાએ એના કરતા ડબલ જગ્યા પર પોઝિશન લીધેલું છે. અચ્છા, પોઝિશન લીધું એનો વાંધો નહીં, ચાલો રોજી રોટી કમાય છે, એ માણસની આવક થાય છે. પણ જે વધારાની જગ્યા વાપરે છે એના માટે એને કંઈક અંડર ટેબલ કર્મચારીને આપવું પડે છે. અને એ વિભાગના કર્મચારીઓ તમે જુઓ તો બધા જલસા કરતા થઈ ગયા છે. બિલકુલ. એટલે જયેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, હું ટૂંકમાં માંગીશ છેલ્લે કે સમાધાન શું? ખૂબ જ ટૂંકમાં. સમાધાન એ કે રાજ્ય સરકારે ગરીબો માટેના રેગ્યુલર પ્લોટ્સ વધારે નક્કી કરવા પડે, જેમ મહાનગરપાલિકાઓ નક્કી કરી રહ્યા છે. આજુબાજુના ગામને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. બોરામાંથી નગરપાલિકાની રચના થઈ છે.
તો નગરપાલિકામાં પણ એવું વહીવટી તંત્ર, એવો વહીવટી અધિકારી હોવો જોઈએ, સરકારની સીધી એવી ગાઈડલાઈન હોવી જોઈએ કે ભાઈ મુખ્ય માર્ગો પર તો દબાણ નહીં જ ચાલે. શાકભાજીની લારી ઉભો રહે એની રોજી રોટી માટે બરાબર છે, પરંતુ જ્યાં મેઇન રોડ મુખ્ય માર્ગ આવતો હોય, જ્યાં આગળ અવર જવર હજારો માણસોના વાહનોની થતી હોય અને ત્યાં ટ્રાફિક વારંવાર જામ થતો હોય, પોલ્યુશન થતું હોય, પોલ્યુશનના કારણે બીજી તકલીફો ઊભી થતી હોય, આ બધા ઘણા બધા એવા મુદ્દા છે ધર્મી કે જેની ડિબેટ આપણે કન્ટિન્યુઅસ કરીએ તો 2-3 કલાક ઓછા પડે. બિલકુલ એટલે સાચી રાજ્ય વાત છે. સરકારે આ બધું જ વિચારવાની જરૂર છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાઈ ભાવિકભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આજે જે પ્રકારે ચર્ચા કરી છે અને ખાસ કરીને દબાણની દવા શું એના જવાબ વિશે પ્રયાસ કર્યો છે ચર્ચા કરવા માટેની, આશા રાખીએ કે ગુજરાતમાં જે દબાણની સમસ્યા છે તેનું ત્વરિત કંઈક ને કંઈક સમાધાન સામે આવે. હાલ મને આપશો રજા. નમસ્કાર.